અમદાવાદના ટ્રક ડ્રાઈવરને ઓમ બન્નાનો ચમત્કાર બનેલી ઘટના. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતો વિરમજી રાઠોડ વર્ષોથી ટ્રક ચલાવતો એક અનુભવી ડ્રાઈવર હતો. તેના ચહેરા પર હંમેશા એક શાંતિભર્યો વિશ્વાસ દેખાતો. કારણ કે જીવનના અનેક કઠિન રસ્તાઓ પસાર કરીને તેણે પોતાને મજબૂત બનાવ્યો હતો. ઘર પર તેની પત્ની કાવરીબેન અને બે નાના બાળકો તેની રાહ જોતા રહેતા. પરંતુ જીવનની જરૂરિયાતો એવી હતી કે વિરમજીને દર વખતે લાંબા અંતરની મુસાફરી માટે નીકળવું જ પડતું. સવારે ઘરેથી નીકળે ત્યારે બાળકોની આંખોમાં એક અજાણી ચિંતા દેખાતી અને કાવરીબેનના હોઠ પર હંમેશા એક જ વાક્ય હોય, સાવચેત જઈને આવજો. વિરમજી હળવું સ્મિત કરીને માથું હલાવતો અને મનમાં વિચારતો કે આ રસ્તાઓ તો હવે તેના પોતાના બની ગયા છે. તેને કોઈ ડર નથી. છતાં પણ દરેક સફર સાથે એક અનકહેલો જોખમ જોડાયેલો રહેતો, જેનો અનુભવ માત્ર રસ્તા પર જીવતા માણસને જ થઈ શકે. તે દિવસ પણ કંઈક અલગ નહોતો, પરંતુ અંદરથી કંઈક અજાણ્યું હલચલ કરી રહ્યું હતું. વહેલી સવારે માલિકનો ફોન આવ્યો કે રાજસ્થાન તરફ એક મોટો માલ પહોંચાડવાનો ઓર્ડર આવ્યો છે અને રાત્રિમાં જ નીકળવું પડશે, જેથી સમયસર પહોંચાઈ શકે. વિરમજી માટે આ સામાન્ય વાત હતી, કારણ કે રાત્રિના રસ્તાઓ તેની ઓળખાણના હતા. પરંતુ એ દિવસે તેના મનમાં એક અજાણ્યું ભારણ લાગતું હતું. તેણે ટ્રક તૈયાર કર્યો, આ બધું ચેક કર્યું અને સાંજ પડતા જ નીકળવાની તૈયારી શરૂ કરી. ઘરે પાછો ફર્યો ત્યારે કાવરીબેનના ચહેરા પર થોડી ચિંતા વધુ જ દેખાતી હતી. તેણે ભોજન પીરસતા પીરસતા કહ્યું, આ વખતે ખબર નથી કેમ દિલ ધબરે છે. વિરમજી હસીને બોલ્યો, તમે પણ નહીં, રોજની જેમ જ છે બધું, કશું નહીં થાય. પરંતુ અંદરથી તેને પણ થોડું અજીબ લાગતું હતું. સાંજના અંધકાર સાથે વિરમજી ટ્રક લઈને અમદાવાદની બહાર નીકળ્યું. શહેરની લાઇટો પાછળ રહી ગઈ અને આગળ ફક્ત લાંબો હાઈવે, ટ્રકોની લાઈન અને અંધકાર. રાત્રિનો સમય ડ્રાઈવરો માટે એક અલગ જ દુનિયા હોય છે, જ્યાં સમય ધીમે ધીમે પસાર થાય છે અને દરેક અવાજ વધુ સ્પષ્ટ લાગે છે. રસ્તા પર ક્યારેક દૂરથી આવતી લાઇટો, ક્યારેક હોર્નનો અવાજ અને વચ્ચે વચ્ચે પડતી શાંતિ, આ બધું મળીને એક અજીબ માહોલ ઊભો કરતું. વિરમજીને આ બધું નવીન નહોતું, પરંતુ તે રાતે આ શાંતિમાં કંઈક અલગ જ ભાર લાગતો હતો. થોડા સમય પછી તે એક ઢાબા પર ઊભો રહ્યો, જ્યાં ઘણા બીજા ટ્રક ડ્રાઈવરો પણ રોકાયા હતા. ત્યાં ચા પીતા પીતા વાતો શરૂ થઈ. એક વૃદ્ધ ડ્રાઈવર, જેના ચહેરા પર વર્ષોની મુસાફરીના નિશાન દેખાતા હતા, તેણે વાત શરૂ કરી, આગળ રાજસ્થાનમાં એક સ્થળ આવે છે, ત્યાં બધાએ ઊભા રહીને માથું ટેકવું. વિરમજીએ હળવાશથી પૂછ્યું, એવું શું ખાસ છે ત્યાં? વૃદ્ધે થોડું ગંભીર થઈને કહ્યું, ઓમ બન્નાનું સ્થાન છે, જેને લોકો બુલેટ બાબા પણ કહે છે. આ નામ સાંભળતા જ અન્ય ડ્રાઈવરો પણ સરસામાં જોડાઈ ગયા. કોઈ કહે કે તેણે પોતાના આંખે ચમત્કાર જોયો છે, કોઈ કહે કે જે ત્યાં રોકાતો નથી તેને મુશ્કેલી આવે છે. વિરમજી આ બધું સાંભળીને હળવું હસ્યો. તેણે કહ્યું, આ બધું લોકોની વાતો છે, રસ્તા પર તો ધ્યાન રાખવું એ જ સાચું. એક યુવાન ડ્રાઈવરે તરત જવાબ આપ્યો, ભાઈ, ધ્યાન તો રાખવું જ પડે, પણ કેટલીક શક્તિઓ એવી હોય છે જે આપણે સમજતા નથી. વાતાવરણ થોડું ગંભીર બની ગયું. વૃદ્ધ ડ્રાઈવરે ફરી ધીમા અવાજમાં કહ્યું, હું એકવાર ત્યાં રોકાયો નહોતો અને થોડા કિલોમીટર આગળ જ મારી ટ્રકનો અકસ્માત થયો. આજે પણ હું એ દિવસ ભૂલી શકતો નથી. તેની આંખોમાં ડર અને અનુભવ બંને દેખાતા હતા. વિરમજીને આ બધું થોડું અજીબ લાગ્યું, પરંતુ તેણે આ વાતોને ગંભીરતાથી લીધી નહીં. તેના મનમાં એક જ વિચાર હતો કે તે વર્ષોથી ડ્રાઇવિંગ કરી રહ્યો છે અને તેને કોઈ ચમત્કારની જરૂર નથી. તેણે ચા પૂરી કરી, બધાને અલવિદા કહી અને ફરી ટ્રક સ્ટાર્ટ કરીને આગળ વધ્યો. હવે રસ્તો વધુ શાંત બનતો જતો હતો. રાજસ્થાનની સીમા નજીક આવતા જ હવા પણ થોડું બદલાયેલી લાગતી હતી, જાણે આસપાસ કંઈક અનકહેલું રહસ્ય છુપાયેલું હોય. રાત વધુ ગાઢ બની ગઈ હતી. આસપાસના ગામો સૂઈ ગયા હતા અને રસ્તા પર ફક્ત ટ્રકોની લાઇટો જ દેખાતી હતી. વિરમજીના મનમાં ઢાબા પર સાંભળેલી વાતો ફરી ફરી આવી રહી હતી.
સતત એ પોતાને સમજાવતો હતો કે આ બધું ફક્ત કિચ્છાઓ છે. થોડા સમય પછી તેને આગળ ઘણા ટ્રકો એક જગ્યાએ ઊભા દેખાયા. તે નજીક પહોંચ્યો ત્યારે જોયું કે આ બધા ડ્રાઈવરો ટ્રકમાંથી ઉતરીને રસ્તાની બાજુએ આવેલા નાના મંદિર જેવા સ્થળે જઈ રહ્યા હતા. આ જ તે સ્થાન હતું, ઓમ બન્ના મંદિર. ત્યાં એક શાંતિભર્યો માહોલ હતો. દીવાના પ્રકાશમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. કેટલાક ટ્રક ડ્રાઈવરો હાથ જોડીને પ્રાર્થના કરતા હતા. કેટલાક માથું ટેકતા હતા. વિરમજીએ થોડા સમય ત્યાં ઊભા રહીને આ બધું જોયું. તેના મનમાં થોડો સંશય ઊભો થયો. પરંતુ તરત જ તેના અંદરના અહંકારે તેને અટકાવ્યું. તે પોતાના મનમાં બોલ્યો, મારે સમય બગાડવાનો નથી, માલ સમયસર પહોંચાડવો છે. તેણે ટ્રક સ્ટાર્ટ કરી અને આગળ વધવાનો નિર્ણય કર્યો. જ્યારે તે ત્યાંથી નીકળ્યો ત્યારે થોડા ડ્રાઈવરો તેને જોઈ રહ્યા હતા. જાણે કંઈક કહેવા માંગતા હોય, પરંતુ તેણે ધ્યાન આપ્યું નહીં. ટ્રક ધીમે ધીમે તે સ્થળથી દૂર જતો રહ્યો અને પાછળ રહી ગઈ તે શાંતિભરી જગ્યા. જેમ જેમ તે આગળ વધતો ગયો, રસ્તો વધુ સૂનો થતો ગયો, અંધકાર વધુ ગાઢ બનતો ગયો અને આસપાસની શાંતિ હવે થોડી ભારરૂપ લાગવા લાગી. વિરમજીના મનમાં અચાનક એક અજાણી બેચેની ઊભી થઈ. તેણે પોતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંદરથી કંઈક ખટકતું હતું. હાઈવે પર હવે અન્ય ટ્રકો પણ ઓછા દેખાતા હતા. ફક્ત તેના ટ્રકનો અવાજ અને એન્જિનની ગર્જના જ સંભળાતી હતી. તેના હાથ સ્ટેરિંગ પર મજબૂત પકડમાં હતા. પરંતુ દિલના ધબકારા થોડા તેજ થઈ ગયા હતા. રાતનો સમય, સૂનો રસ્તો અને મનમાં ચાલી રહેલા વિચારો, આ બધું મળીને એક અજીબ તણાવ ઊભો કરી રહ્યા હતા. તેણે રેડિયો ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સિગ્નલ મળ્યો નહીં. હવે શાંતિ વધુ ભારે બની ગઈ હતી. વિરમજી ટ્રક લઈને આગળ વધતો રહ્યો, પરંતુ હવે તેની અંદર કંઈક બદલાઈ રહ્યું હતું. થોડા સમય પહેલા સુધી જે રસ્તો તેને સામાન્ય લાગતો હતો, એ જ રસ્તો હવે અજાણ્યો અને ભયજનક લાગવા લાગ્યો. સ્ટેરિંગ પર હાથ મજબૂત રાખીને પણ તેની અંદર એક અજાણી ગભરાટ ઊભી થઈ રહી હતી. રાત વધુ ગાઢ બની ગઈ હતી. ચાંદ આકાશમાં ક્યાંક વાદળોની પાછળ છુપાઈ ગયો હતો અને રસ્તા પર ફક્ત ટ્રકની હેડલાઇટ જ પ્રકાશ પાથરી રહી હતી. આસપાસ કોઈ વાહન નહોતું, કોઈ અવાજ નહોતો. ફક્ત એન્જિનનો સતત ગુંજન અને દિલના ધબકારા. અચાનક ટ્રકના એન્જિનમાંથી અજીબ અવાજ આવવા લાગ્યો. વિરમજીએ ધ્યાનથી સાંભળ્યું અને તરત જ સમજાયું કે કંઈક ગડબડ છે. તેણે ગિયર બદલીને ટ્રકને સ્થિર રાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ થોડા જ પળોમાં એન્જિન જોરથી ધ્રુજવા લાગ્યું અને ટ્રક ધીમે ધીમે ઝડપ ગુમાવીને રસ્તાની બાજુએ ઊભો રહી ગયો. વિરમજી થોડા ક્ષણો માટે સ્થિર થઈ ગયો. આ પરિસ્થિતિ તેના માટે નવી નહોતી, પરંતુ આ વખતે સમય, સ્થળ અને માહોલ બધું જ અલગ હતું. તે તરત જ ટ્રકમાંથી નીચે ઉતર્યું અને એન્જિન ચેક કરવા લાગ્યો. ટોર્ચના ધીમા પ્રકાશમાં તેણે બધું તપાસ્યું, પરંતુ સ્પષ્ટ કારણ કંઈ દેખાતું નહોતું. તેણે ફરી કેબિનમાં જઈને ટ્રક સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એન્જિન એક પણ વાર જવાબ આપતું નહોતું. વારંવાર પ્રયત્ન કર્યા છતાં કોઈ ફાયદો ન થયો. હવે વિરમજીના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેણે મોબાઈલ કાઢ્યો, પરંતુ નેટવર્ક નહોતું. આસપાસ નજર ફેરવી તો ફક્ત અંધકાર જ દેખાતો હતો. જાણે દુનિયા અહીંથી ગાયબ થઈ ગઈ હોય. સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને શાંતિ વધુ ભારે બની ગઈ. વિરમજી હવે ટ્રકની બાજુમાં ઊભો રહીને શું કરવું તે વિચારી રહ્યો હતો. ઢાબા પર સાંભળેલી વાતો તેના મનમાં ફરીથી ગૂંજવા લાગી. ઓમ બન્નાના સ્થાન પર રોકાવું જોઈએ, એ શબ્દો જાણે હવે હકીકત બનીને સામે આવી રહ્યા હતા. તેણે માથું ઝુકાવ્યું અને પોતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ ફક્ત સંયોગ છે. પરંતુ દિલ માની રહ્યું નહોતું. એ જ સમયે દૂરથી કોઈ આકૃતિ દેખાઈ. વિરમજી આંખો મીચીને ધ્યાનથી જોયું. અંધકારમાં ધીમે ધીમે કોઈ માણસ તેની તરફ ચાલતો આવતો હતો. સફેદ વસ્ત્રોમાં લપેટાયેલું, ધીમા અને સ્થિર પગલે આગળ વધતો એ માણસ કંઈક અલગ જ લાગતો હતો. વિરમજીના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ. તેના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા. આ માણસ અહીં આ સમયે શું કરી રહ્યો છે?
ક્યાંથી આવ્યું? થોડા જ પળોમાં એ અજાણ્યો માણસ વિરમજીની સામે ઊભો રહ્યો. તેના ચહેરા પર એક શાંતિભર્યો ભાવ હતો, આંખોમાં અજાણી ઊંડાઈ અને અવાજ ખૂબ નમ્ર. તેણે ધીમેથી કહ્યું, ડરશો નહીં, શું સમસ્યા છે? વિરમજી થોડા ક્ષણો માટે કંઈ બોલી શક્યો નહીં. પછી ગળું સાફ કરીને બોલ્યું, ટ્રક બંધ થઈ ગયો છે, સ્ટાર્ટ જ થતો નથી. તે માણસે માથું હલાવ્યું અને કોઈ ઉતાવળ કર્યા વગર ટ્રકની તરફ આગળ વધ્યો. તે એન્જિનની પાસે ગયો, હાથથી થોડું સ્પર્શ કર્યું અને પછી કેબિનમાં જઈને કી ફેરવવા કહ્યું. વિરમજી આશ્ચર્ય સાથે તેની વાત માની અને કી ફેરવી. અચાનક એન્જિન એક જ ઝટકામાં સ્ટાર્ટ થઈ ગયો, જાણે કંઈ થયું જ ન હોય. વિરમજીની આંખો ફાટી ગઈ. થોડા સમય પહેલા જે ટ્રક એક પણ પ્રયાસમાં ચાલુ નહોતો થતો, એ હવે એક જ પ્રયત્નમાં કેવી રીતે ચાલુ થઈ ગયું? તે તરત જ કેબિનમાંથી નીચે ઉતર્યો અને એ અજાણ્યા માણસને જોવા લાગ્યો. તેના મનમાં અચાનક એક અજીબ શાંતિ આવી ગઈ હતી, પરંતુ સાથે સાથે આશ્ચર્ય પણ. તેણે પૂછ્યું, ભાઈ, તમે કોણ છો? અહીં આ સમયે કેવી રીતે આવ્યા? તે માણસે હળવું સ્મિત કર્યું. એ સ્મિતમાં કંઈક એવું હતું કે વિરમજીના બધા પ્રશ્નો એક ક્ષણ માટે થંભી ગયા. તે માણસે ધીમા અવાજમાં કહ્યું, રસ્તા પર ચાલનારને ક્યારેક કોઈનો સહારો મળી જાય છે, બસ એટલું સમજી લો. તેની વાતમાં એક અજાણી ગૂઢતા હતી. વિરમજી ફરી કંઈ પૂછવા જઈ રહ્યો હતો, પરંતુ તે માણસે હાથથી સંકેત કરીને તેને રોકી દીધું. પછી ધીમે ધીમે પાછળ વળ્યું અને અંધકાર તરફ ચાલવા લાગ્યું. વિરમજી તેને જોતો રહ્યો. થોડા જ પગલા પછી અચાનક તે માણસ અંધકારમાં ગાયબ થઈ ગયો. જાણે તે ત્યાં હતો જ નહીં. વિરમજીના શરીરમાંથી કંપારી છૂટી ગઈ. તેણે આંખો ઘસીને ફરી આસપાસ જોયું, પરંતુ ક્યાંય કોઈ દેખાયું નહીં. રસ્તો ફરી એકવાર ખાલી અને શાંત બની ગયો હતો. હવે વિરમજીના મનમાં એક જ વિચાર ગૂંજતો હતો, આ કોણ હતો અને કેવી રીતે ગાયબ થઈ ગયો? તેની અંદરથી ડર અને આશ્ચર્ય બંને વધવા લાગ્યા. થોડા સમય પહેલા જે વાતો તેણે હસીને ઉડાવી દીધી હતી, હવે એ જ વાતો હકીકત બનીને સામે ઊભી હતી. તે ધીમે ધીમે ટ્રકમાં બેસ્યો, પરંતુ હવે તેનો આત્મવિશ્વાસ ગાયબ થઈ ગયો હતો. દિલ જોરથી ધબકતું હતું અને મનમાં એક જ વિચાર, શું આ ઓમ બનવાનો ચમત્કાર હતો? તેણે તરત જ નિર્ણય લીધો કે હવે આગળ જવું નહીં. પહેલા પાછું વળીને તે સ્થળ પર જવું જોઈએ જ્યાં બધા ડ્રાઈવરો રોકાયા હતા. ટ્રક વાળીને તે પાછો ફરવા લાગ્યો. હવે રસ્તો પહેલા કરતાં વધુ લાંબો લાગતો હતો. દરેક ક્ષણમાં તેની અંદરનો ભય વધતો જતો હતો, પરંતુ સાથે સાથે એક આશા પણ હતી કે કદાચ તેને જવાબ મળશે. થોડા સમય પછી તે ફરી તે સ્થળે પહોંચ્યો જ્યાં પહેલા બધા ટ્રક ઊભા હતા. અહીં હજુ પણ થોડા ડ્રાઈવરો હાજર હતા. વિરમજી ટ્રકમાંથી ઉતર્યો અને સીધો તેમની પાસે ગયો. તેના ચહેરા પરનો ડર અને આશ્ચર્ય જોઈને એક ડ્રાઈવરે પૂછ્યું, શું થયું ભાઈ? વિરમજીએ ધીમે ધીમે આખી ઘટના કહી. તેની વાત સાંભળીને બધા એકબીજાની સામે જોવા લાગ્યા. પછી એક વૃદ્ધ ડ્રાઈવર આગળ આવ્યો અને ગંભીર અવાજમાં બોલ્યો, તમે ખૂબ ભાગ્યશાળી છો. તમને પોતે ઓમ બંનેએ મદદ કરી છે. આ શબ્દો સાંભળતા જ વિરમજીના શરીરમાંથી શિયાળું પસાર થઈ ગયું. તેની આંખો ભીની થઈ ગઈ અને દિલમાં એક અજાણી લાગણી જન્મી. હવે તેને સમજાઈ ગયું હતું કે જે વાતોને તેણે અંધશ્રદ્ધા માની હતી, તે માત્ર કિચ્છા નહોતા, કંઈક એવી શક્તિ હતી જે આ રસ્તા પર ચાલતા લોકોને સાચવી રહી હતી. વિરમજી ધીમે ધીમે તે સ્થાન તરફ આગળ વધ્યો જ્યાં દીવા ઝળહળતા હતા અને એક શાંતિ છવાઈ ગઈ હતી. તેના દરેક પગલા સાથે તેનો અહંકાર તૂટતો ગયો અને દિલમાં શ્રદ્ધા જન્મતી ગઈ. હવે તે પહેલા જેવો વિરમજી રહ્યો નહોતો. કંઈક તેના અંદર બદલાઈ ગયું હતું, જે શબ્દોમાં સમજાવવું મુશ્કેલ હતું. આ રાતે તેને કંઈક એવું દેખાડ્યું હતું જે તેણે ક્યારેય માન્યું નહોતું. વિરમજી ધીમા પગલા સાથે તે પવિત્ર સ્થાન તરફ આગળ વધ્યો જ્યાં દીવાના પ્રકાશમાં એક અનોખી શાંતિ છવાઈ ગઈ હતી. હવા પણ જાણે અહીં આવીને શાંત થઈ ગઈ હોય એવું લાગતું હતું. રસ્તાની ધૂળ,
લાંબી મુસાફરીનો થાક અને થોડા સમય પહેલા થયેલી ભયજનક ઘટના, આ બધું હવે તેના દિલમાં એકસાથે ભેગું થઈ ગયું હતું. જ્યારે તે ઓમ બન્નાના મંદિર નજીક પહોંચ્યું ત્યારે તેના પગ આપોઆપ ધીમા પડી ગયા. તે સ્થળમાં કંઈક એવું હતું જે મનને નમાવી દે, આંખોને ભીની કરી દે અને અહંકારને તોડી નાખે. વિરમજીએ માથું ઝુકાવ્યું અને બંને હાથ જોડીને પ્રાર્થના કરી. તેના હોઠ પરથી શબ્દો નીકળતા નહોતા, પરંતુ દિલની અંદરથી એક જ ભાવ બહાર આવી રહ્યો હતો, માફ કરજો, મેં અવગણના કરી. તેની આંખોમાંથી ધીમે ધીમે આંસુ વહેવા લાગ્યા. તેને યાદ આવ્યું કે થોડા સમય પહેલા તે અહીં રોકાયું નહોતું અને હવે તે જ સ્થાન તેને શાંતિ અને સુરક્ષાનો અહેસાસ કરાવી રહ્યું હતું. તે થોડો સમય ત્યાં શાંતિથી ઊભો રહ્યો, જાણે પોતાને અંદરથી ફરી શોધી રહ્યો હોય. આસપાસ ઊભેલા અન્ય ડ્રાઈવરો તેની તરફ જોઈ રહ્યા હતા. એક વૃદ્ધ ડ્રાઈવર નજીક આવ્યો અને ધીમી અવાજમાં બોલ્યો, હવે સમજાયું ને ભાઈ? રસ્તા પર ફક્ત ગાડી જ નહીં, વિશ્વાસ પણ ચલાવવું પડે. વિરમજીએ માથું હલાવ્યું. હવે તેના મનમાં કોઈ શંકા નહોતી. જે તેણે અનુભવ્યું હતું તે શબ્દોમાં સમજાવી શકાય તેમ નહોતું, પરંતુ તે એક સત્ય હતું જે તેણે પોતાના હૃદયથી અનુભવ્યું હતું. થોડો સમય ત્યાં વિતાવીને વિરમજી ફરી ટ્રકમાં બેસ્યો, પરંતુ હવે તેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો હતો. સ્ટીયરિંગ પર હાથ રાખતા જ તેણે આંખો બંધ કરી અને મનમાં પ્રાર્થના કરી. ટ્રક ધીમે ધીમે આગળ વધવા લાગ્યો, પરંતુ હવે રસ્તો પહેલાની જેમ ભયજનક લાગતો નહોતો. હવામાં એક શાંતિ હતી અને દિલમાં એક વિશ્વાસ. તે રાતે તેણે સમજ્યું કે ક્યારેક આપણે બધું જાણીએ છીએ એવું માની લઈએ છીએ, પરંતુ જીવનમાં કેટલીક શક્તિઓ એવી હોય છે જે આપણાથી ઘણી મોટી હોય છે. સફર પૂરી કરીને જ્યારે વિરમજી અમદાવાદ પરત ફર્યો ત્યારે ઘરનો દરવાજો ખોલતા જ કાવરીબેનની આંખોમાં ચિંતા અને રાહત બંને દેખાઈ. વિરમજીએ તેને આખી ઘટના કહી. વાત સાંભળીને કાવરીબેનના હાથ આપોઆપ જોડાઈ ગયા અને તેણે આભાર માન્યો. તે દિવસ પછી વિરમજી માટે દરેક સફર માત્ર કામ ન રહી, પરંતુ એક જવાબદારી અને શ્રદ્ધાનો માર્ગ બની ગઈ હતી. હવે જ્યારે પણ તે રાજસ્થાન તરફ જાય ત્યારે તે ઓમ બન્ના મંદિર પર જરૂર રોકે, માથું ટેકે અને શાંતિથી આગળ વધે. તેણે પોતાના જેવા અનેક ડ્રાઈવરોને પણ આ અનુભવ વિશે જણાવવાનું શરૂ કર્યું. કેટલાકે માની લીધું, કેટલાકે નહીં, પરંતુ વિરમજી માટે હવે સવાલનો કોઈ અર્થ નહોતું, કારણ કે તેણે જે જોયું હતું, જે અનુભવ્યું હતું તે તેના માટે પૂરતું હતું. આ ઘટના તેના જીવનમાં એક મોટો ફેરફાર લાવી ગઈ. હવે તે માત્ર રસ્તા પર ચાલતો ડ્રાઈવર નહોતો, પરંતુ વિશ્વાસ સાથે આગળ વધતો માણસ બની ગયો હતો. તેને સમજાયું કે અહંકાર માણસને અંધ બનાવે છે, જ્યારે શ્રદ્ધા તેને સાચો રસ્તો બતાવે છે. અંતમાં એક જ પ્રશ્ન મનમાં રહે છે, શું આ ફક્ત સંયોગ હતો કે ખરેખર કોઈ અદૃશ્ય શક્તિએ વિરમજીને બચાવ્યું? આ જવાબ દરેકના પોતાના વિશ્વાસમાં છુપાયેલો છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી લોકવાતો, માન્યતાઓ અને લોકોમાં પ્રચલિત કિસ્સાઓ પરથી પ્રેરિત છે. તેમાં દર્શાવવામાં આવેલા પ્રસંગો અને ઘટનાઓને સંપૂર્ણ સત્ય માનવાની જરૂર નથી. આ માત્ર મનોરંજન અને આધ્યાત્મિક રજૂઆત, વર્ણનાત્મક રજૂઆત માટે તૈયાર કરવામાં આવી છે. આ કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવાનો કે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નથી. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં.